પુષ્ટિ સંહિતા ભાગ બીજો, પાના નંબર પહેલા પાના નંબર પરથી ગોપેન્દ્રલાલજીનું પ્રાગટ્ય, એ પ્રસંગ આપણે આજે લઈશું. પાંચા બાબાએ કહ્યું, કશરદાસ, પ્રભુ શ્રી ગોપાલાલજી માળા તિલકનો વિજય કરીને શ્રીમદ ગોકુળમાં અલૌકિક વૈભવ સાથે આપ શ્રીના નિજ ગ્રહે બિહારજી રહ્યા છે. એટલે ચિદ્રુપને જહાંગીરવાળો જે પ્રસંગ છે એ માળા તિલકના વિજય પછી તરત જ ગોપેન્દ્રલાલજીનું પ્રાગટ્ય છે. એટલે ઠાકોરજી ગોકુળમાં સુખેથી બિરાજી રહ્યા છે. ગોપાલાલજી પુષ્ટિ પંથના પ્રાણ સમાન માલા તિલકના નિજ ધર્મનું રક્ષણ કરીને વિજય પતાકા ફરકાવી અને પધાર્યા છે ને બિરાજી રહ્યા છે. જેથી આપશ્રીના દર્શનાર્થે સર્વ વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યો, સંતો, મહંતો આવવા લાગ્યા. કેમ કે બહુ ત્રાસ હતો. 6 વર્ષ સુધી આ ચાલ્યું, આવું વાતાવરણ રહ્યું. આપણે કોરોના 2 વર્ષ સુધી ચાલ્યું, માંડ આપણે છૂટા થયા ને, એવી રીતે ત્યાં 6 વર્ષ સુધી આવું તંગ વાતાવરણ રહ્યું, માળા તિલક નહીં કરવાના વાળું. તો પછી તો બધા ધર્મગુરુઓને રાજી થઈ ગયા કે માંડા લડાઈ પતી ગઈ. એટલે અહીંયા આ લોકો દર્શન કરવા આવે છે. સંતો, મહંતો પ્રભુ શ્રી ગોપાલાલજીના દર્શન કરવા આવે છે. આપ શ્રીના દર્શન માત્રથી કૃતાર્થ થઈ ગયા અને આપ શ્રીના શ્રી ચરણમાં મસ્તક ઝુકાવીને પ્રસન્નતા અનુભવતા પોતાના મનનું સમાધાન કરતા કહે કે શ્રી ગોપાલાલજી સાક્ષાત પરિપૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમ છે. એવા મંગલમય દિન વચન બોલીને આપ શ્રીની ઘણી પ્રશંસા કરતા અઢળક ભેટ ધરતા અતિ સમગ્ર વલ્લભકુળ પરિવાર અતિ પ્રસન્ન થતો અને આપ શ્રીનો જયકાર બોલાવતા રહેતા. હવે આ સમયે 1678 ભાદરવા વદી ચતુરાદશીના મંગલ પ્રભાતે મંગળ મુહૂર્ત 3માં મઘા નક્ષત્રમાં આપ શ્રીના ગ્રહે શ્રી સત્યભામા વહુજીની કુંખે લાલજીનું પ્રાગટ્ય થયું. પૂર્વના વાયકને પરિપૂર્ણ કરવા રસાત્મિક સ્વરૂપ રસાધિપતિ સ્વરૂપનું પ્રાગટ્ય થયું. જેથી સેવકજનોના આનંદનો પાર રહ્યો નહીં. સમસ્ત વલ્લભકુળ પરિવાર ઘણું પ્રસન્નતાથી ફૂલી રહ્યો છે. સમગ્ર વ્રજમંડળમાં આનંદનો પાર રહ્યો નહીં. વલ્લભકુળ પરિવાર ઘણું પ્રસન્નતાથી સાથે ફૂલી રહ્યું છે. સમગ્ર વ્રજમંડળમાં આનંદની અધિક વૃદ્ધિ થઈ રહી છે. આપ શ્રી ગોપાલાલજીએ મોટા સમારોહ સાથે ઘણા ધામધૂમથી આપ શ્રીના લાલજીનો મંગળમય પાતોત્સવ મનાવ્યો. જેથી સમગ્ર ગોકુળમાં વ્રજવાસી લોક આનંદનો અનુભવ કરતા ઘણું જ નાચગાન કરીને રીઝી રહ્યા હતા. મંગળ વધાઈ ગાઈ રહ્યા હતા અને પ્રભુજીએ અઢળક દાન યાચકજનોને આપીને સંતોષ્યા. જેથી આપ શ્રીની ઉદારતાના ખૂબ વખાણ કરતા વ્રજવાસી અતિ હર્ષિત થતા હતા. આપ શ્રીના લાલની પ્રાગટ્યની વધાઈ સર્વત્ર પ્રસરી ગઈ હતી. જો એક તો ગોપાલાલજીએ માળા તિલકનો વિજય થયો ને એના કારણે બધા પ્રસન્નતામાં હતા, અને હવે પાછું ગોપાલાલજીના ગ્રહે લાલનું પ્રાગટ્ય થયું છે એટલે વધુ આનંદ થયો. આટલા વખતનું જે તંગ વાતાવરણ હતું અને એમાંય વધુ આનંદ થઈ ગયો. એટલે એ બધા બહુ આનંદમાં છે. પ્રભુજીએ અઢળક દાન યાચકજનોને આપીને સંતોષ્યા. આપ શ્રીના લાલની પ્રાગટ્ય વધાઈ સર્વત્ર પ્રસરી ગઈ હતી, જેથી ઘણો હર્ષોલ્લાસ થઈ રહ્યો હતો. પ્રભુ શ્રી ગોપાલાલજીને ત્યાં લાલજીનું પ્રાગટ્ય થયાની વધાઈ સાંભળી કાકાજી શ્રી ગોકુળનાથજી શ્રી ગોપાલાલજીના ગ્રહે પધાર્યા અને લાલના શ્રીમુખના દર્શન કરતા મંગળ વચન ઉચ્ચાર્યા કે શ્રી ગોકુળ ચંદ્રમાજીનું અલૌકિક વાયક ફલિત થયું. વહુજી સત્યભામાજીની કુખ ઉજિયારી કીધી. એટલે કે જ્યારે ગોપાલાલજીના લગ્ન થયા ને, લગ્ન પ્રસ્તાવ એ પછી તરત જ ગોકુળ ચંદ્રમાજીએ વાયક કર્યું હતું. એ વાયક ગોપેન્દ્રલાલજીના પ્રાગટ્યનું હતું. એનો અહીંયા ઉલ્લેખ ગોકુળનાથજી કરી રહ્યા છે કે ગોકુળ ચંદ્રમાજીનું વાયક અહીંયા ફલિત થયું છે અને વહુજીની સત્યભામાજીની કુખ ઉજિયારી કીધી અને લાલને આશીર્વચન આપતા કહ્યું કે ગોપાલજી તેરો લાલા અદ્ભુત નામ धारण करेगो और पराक्रम ऐसे दिखाएगो या कि बरोबरी में को बालक ऐसो नहीं होएगो, ऐसो स्वरूप तुम्हारे ग्रहे पधार्यो है. આવું ગોકુળનાથજી કહી રહ્યા છે ગોપાલાલજીને. ગોપાલાલજી પોતાના કાકાજીના વચન સાંભળી અતિ પ્રસન્ન થતા બોલ્યા, કાકાજી तुम बिना स्वरूप को ऐसो ज्ञान कौन को है, तुमको स्वरूप निष्ठा तुरंत में हो जाए ऐसो आप है. એટલે ગોકુળનાથજી એમને ગોપાલાલજી કહે છે કે તમને તો જલ્દી સ્વરૂપ નિષ્ઠા થઈ જાય છે એવું તમારું સ્વરૂપ છે. અને બંને પરસ્પર ઘણું મુસ્કુરાઈને ભેટી રહ્યા. સ્વરૂપ નિષ્ઠા દેવી જીવને હોય ઓર કો ગમ ન પડે
એમ કહીને ગોકુળનાથજી સ્વગ્રહે પધાર્યા. આવું સાંભળીને ગોકુળનાથજી પોતાના ગ્રહે પધાર્યા. કશળદાસ આ લાલના પ્રાગટ્યનું વર્ણન જીવનદાસ, કૃષ્ણ ભટ્ટ, હરભાઈ બા, રાઘવજી જાની, પાણજીભાઈ જેવા અનેક ભગવદીઓએ વર્ણવ્યું છે, જેનું વર્ણન આપણે શ્રી ગોપેન્દ્રજીના વાત પ્રસંગે ચરચશું, જેથી સર્વ પ્રસંગની નોંધ એક સરખી થાય અને આનંદ અધિક આવે. પાંચા બાબાએ કહ્યું, વિનોદરાય, પ્રભુ શ્રી ગોપાલાજી ગોકુળમાં બિરાજી રહ્યા છે. પોતાની સેવક સૃષ્ટિમાં લાલનું પ્રાગટ્ય થયાની વધાઈ સર્વત્ર પહોંચી ગઈ છે, જેથી સેવકજનોના આનંદમાં અતિ વૃદ્ધિ થઈ અને લાલજીના દર્શન કરવાની અતિ આતુરતા સેવી રહ્યા છે. પ્રભુ શ્રી ગોપાલાલજી લાલનું લાલન પાલન ખૂબ જ આનંદથી કરી રહ્યા છે અને માતા સત્યભામાજી લાલને અતિ લાડ લડાવી રહ્યા છે. લાલ પણ માતાજીને અતિ સુખાનંદ આપી રહ્યા છે. લાલ શ્રી ગોપેન્દ્રજી બાલ વયમાં અદ્ભુત લીલા ચરિત્ર માતાજીને દેખાડી રહ્યા છે, જે ચરિત્રની વાત સર્વત્ર સમાજમાં પ્રસરી રહી છે. જે સેવકજનો ગોકુળથી દર્શન કરીને પાછા દેશમાં આવતા તે લાલના અદ્ભુત લીલા ચરિત્રની વાત ચરચતા અને તે સાંભળતા ઘણા સેવકજનો હરખાતા. તે લાલના દર્શનની લાલસા રાખી રહ્યા હતા. એટલે કે ગોકુળ જાય દર્શન કરવા, પ્રભુ શ્રી ગોપાલલાલજીના લાલનું પ્રાગટ્ય થયું છે, તો ગોપાલલાલના સેવક તો ઘણા બધા હતા. ત્યાં સુધીમાં તો ઘણા બધા ગોકુળ જતા હતા દર્શન કરવા માટે ગોપેન્દ્રલાલજીના બાળલીલાના સ્વરૂપના. તો બાળલીલાના દર્શન કરે એટલે પછી પાછા બધાએ જ્યારે દેશમાં પાછા ફરે તો બધાએ એકાબીજા ચર્ચા કરે, ઠાકોરજીના બાળલીલાના પ્રસંગો એકાબીજાને કહે, એટલે બીજા બધાને ગોકુળ જવાની વધારે ઉત્સુકતા થાય. એવું અહીંયા આવ્યું. પાંચા બાબાએ કહ્યું, કશળદાસ, લાલના અદ્ભુત ચરિત્રની વાત સમાજમાં ચર્ચાવા લાગી. આથી ઘણા રાજસી લોકો પ્રભુ શ્રી ગોપાલાલજીને વિનંતી પત્ર લખીને પાઠવતા આપ શ્રી લાલજીને સાથે પધરાવીને પરદેશમાં પધારો એવા વિનંતી પત્રો આવવા લાગ્યા. નવાનગરથી જામના ઠકરાણા કમલાબાઈની પણ વિનંતી ઘણી હતી. પણ લાલજી પરદેશમાં સાથે પધારે એટલી વય થાય એની રાહ જોઈ રહ્યા હતા ગોપાલાલજી. પછી પ્રભુજી લાલને સંગમાં લઈને પધારે એવું વિચારતા. એટલે ગોપાલાલજી લઈને તો પધારે પણ થોડા મોટા થાય પછી લઈને પધારે. પાંચા બાબાએ કહ્યું, વનમાળી દાસ, હરજી, લાલની બાલચેષ્ટાના પ્રસંગ પણ સેવકો પરસ્પર ચરચતા હતા, જેથી સર્વના મન લાલજીના દર્શન કરવા અતિ આતુર હતા. સાચા મુક્તાફળ વાવીને એક રાતમાં સત્યભામાજીને પ્રભાતે દર્શન કરાવ્યા. ગોવર્ધન ઉપર ચરણ ધારણ કરીને માખણનો કરી દેખાડ્યો. એવા અદ્ભુત લીલા ચરિત્રો લાલના બધા સાંભળીને ઘણા રાજવીઓ દર્શનની અતિ ઉત્કંઠા રાખી રહ્યા હતા. અને 5 વર્ષના થયા એટલે ગોપાલાજી લાલજીને સંગમાં લઈને પરદેશ કરવા વિચાર્યું. એટલે કે સૌથી પહેલા પરદેશમાં ગોપાલાલજી ગોપેન્દ્રલાલજીને 5 વર્ષના હતા ને ત્યારથી લઈને ગયા. એવું આપણે આ પહેલા અને બીજા પાના નંબર પરથી આપણે વાંચ્યું. અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું. બોલો શ્રી ગોપાલ લાલ કી જય.